ભાવનગરમાં આગની ઘટના બની હતી। લાઠી બજારમાં ઠક્કર ટ્રેડર્સ નામની દુકાનમાં આગ લાગી હતી। જોતા જોતામાં આગ વિકરાળ બની ગઈ હતી। ઘટનાને લઈ સ્થાનિકો દ્વારા ફાયરને જાણ કરવામાં આવી હતી અને 5 થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા। ભાવનગરમાં આગની ઘટના બની હતી। લાઠી બજારમાં ઠક્કર ટ્રેડર્સ નામની દુકાનમાં આગ લાગી હતી। જોતા જોતામાં આગ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું। ઘટનાને લઈ સ્થાનિકો દ્વારા ફાયરને જાણ કરવામાં આવી હતી। ફાયરની 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધરાયા હતા। કૌશિક રાજ્યગુરુ સબ ફાયર ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। ભાવનગરમાં આગનો બનાવ બન્યો છે। કેટલી ટીમ કામે લાગી હતી, કેટલું પાણી છટક્યું, ક્યાં આગનો બનાવ બન્યો? લાઠી બજારમાં આવેલ ઠક્કર પ્લાયવુડની અંદર આગ લાગેલ હતી। અનુમાન લગાવેલ છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગેલ હોય। નીચે પ્લાયવુડની જે પણ સીટ હતી એ તમામ આગમાં સળગી ગયેલ છે અને આશરે 40,000 લીટર જેવું પાણીનો છંટકાવ કરી આગને અત્યારે સંપૂર્ણ કાબૂમાં લીધેલ છે, જેમાં કોઈ જાનમાલને નુકસાન થયેલ નથી, પણ પ્લાયવુડ છે એ તમામ નીચેનું સળગી ગયેલ છે। ઉપરના માળનું જે પણ પ્લાયવુડની સીટ છે એ બચાવી લીધેલ છે। અગાઉ પણ આવી રીતના બજારમાં આગ લાગી હતી ત્યારે અનેક દુકાનદારોને નોટિસ આપી હતી। તો આ જે આવી રીતના પ્લાયવુડની જે ગોદામ હોય છે ત્યાં આગળ ફાયર સેફ્ટીને લઈને કામગીરી કરવામાં આવી છે કે નહીં? ફર્સ્ટ એડ ફાયર છે એમની અંદર ફાયર એક્સટિંગ્વિશર ને એનું રાખવાનું એમની પાસે આવે છે, પણ એનો ક્રાઇટેરિયા એનઓસીનો નથી આવતો, એટલે એમને એનઓસી નથી આપવામાં આવતી, પણ ફાયરના સાધનો એમની પાસે ફાયર એક્સટિંગ્વિશરને અવેલેબલ હોય છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।